નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી એકવાર તમારું સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલમાં. તો મિત્રો, આજે આપણે વિડીયોમાં ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા જે મિત્રો આપણી એકમ કસોટીનું આયોજન થવાનું છે મિત્રો, જે સપ્ટેમ્બર 2025માં થવાનું છે. ધોરણ રહેશે 10, પ્રકરણ રહેશે મિત્રો 1 થી 5, 8 થી 11 અને 15 થી 17. વિષય રહેશે આપણો સામાજિક વિજ્ઞાનનું પેપર સોલ્યુશન જોવાના છે. આઈએમપી મોડલ પેપર રહેશે. તમારું સાહિત્ય પૂરેપૂરું પેપર સોલ્યુશન જોવાનું રહેશે. કુલ ગુણ રહેશે 25 અને તારીખ, વાર અને સમય જે તારીખે આપણે તો બધાને અલગ અલગ તારીખે દશ લેવાશે તે તારીખે તમારું સાહિત્ય પહેલાં જોઈને જવાનું રહેશે. તો મિત્રો, આપણે સાહિત્ય પેપર સોલ્યુશન સ્ટાર્ટ કરી દઈએ. તો વિભાગ એ છે. નીચે આપેલા પ્રશ્નોના માગ્ય મુજબ ઉત્તર લખો. પ્રશ્ન ક્રમાંક 1 થી 24, પ્રત્યેકનો 1 ગુણ. યોગ્ય જોડકા જોડો. પ્રશ્ન 1 થી 2. વિભાગ એ છે અને વિભાગ બી. તો પહેલું છે નેગ્રીટો અને બીજું છે આર્યો. તેમાં જોઈએ તો વિભાગ બીમાં છે પ્રકૃતિ પ્રેમી, ડિનારિક અને ભારતમાં સૌથી પ્રાચીન નિવાસીઓ. તો એમાં બીજાનું આવશે એ સાથે. શું જવાબ આવશે? એ સાથે. અહીં નીચે જવાબ આપેલા છે. અને નેગ્રીટો આવશે સી, ભારતના સૌથી પ્રાચીન નિવાસીઓ. તો આવી રીતે તમારે જવાબ પણ નીચે આપેલા છે. પહેલાંનું સી સાથે અને બીજાનું એ સાથે. આર્યો છે આપણે જોઈએ તો ક્યાંથી આવ્યા થાય તમારે સાહિત્ય જોઈ લેવાનું રહેશે. પછી આગળના ક્વેશ્ચન છે. નીચેના વિધાનો ખરા છે ખોટા તે તમારે જણાવવાનું રહેશે. પ્રશ્ન નંબર 3 થી 4. પછી આપણે આગળના ક્વેશ્ચન જોઈ લઈએ હવે. તો નીચેના વિધાનો ખરા છે ખોટા તે તમારે જણાવવાના રહેશે. ત્રીજા નંબરનું છે ભારતના જરીકામના હુનર માટે સુરત જાણીતું છે. તો બિલકુલ સાચું વિધાન છે. કેવું રહેશે મિત્રો? બિલકુલ સાચું વિધાન રહેશે આ. પછી છે સારનાથનો સ્તંભ ભારતની શિલ્પકલાનો શ્રેષ્ઠ નમૂનો છે. તો આ પણ વિધાન સાચું છે. બંને વિધાન બિલકુલ સાચા છે. પછી છે યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યાઓ પૂરો. તેમાં 5મા નંબર છે તમિલ દ્રવિડ કુળની સૌથી જૂની ભાષા છે. તેમાં આપણો જવાબ રહેશે તમિલ. તમિલ છે દ્રવિડ કુળની સૌથી જૂની ભાષા છે. તો જવાબ રહેશે તમિલ. પછી છે નીચેના પ્રશ્નોના આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને જવાબ લખવાનો રહેશે. 6 નંબરનું છે સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ ખાલી જગ્યા. તેમાં સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ ગ્રામ પંચાયત, નગરપાલિકા, મહાનગરપાલિકા, જિલ્લા પંચાયતનું નિયંત્રણ હોય તે જંગલો. તેમાં આપણો જવાબ આવશે સામુદાયિક જંગલ. શું જવાબ આવશે? સામુદાયિક જંગલ જવાબ તમારો આ રહેશે. પછી છે નીચેના પ્રશ્નોના સંક્ષિપ્ત 1-2 શબ્દોમાં ઉત્તર આપો. પ્રશ્ન 7. કયા દેશોએ પોતાનો આર્થિક વિકાસ બજાર પદ્ધતિથી કર્યો છે? તો અમેરિકા, બ્રિટન. શું કયા દેશોએ પોતાનો આર્થિક વિકાસ બજાર પદ્ધતિથી કર્યો છે? તો એમાં જવાબ આવશે અમેરિકા અને બ્રિટન જવાબ રહેશે. પછી છે આગળનો પ્રશ્ન વિભાગ બી છે. નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર લખો. રણ પ્રકારની જમીન વિશે ટૂંકમાં જણાવવાનું રહેશે. તો રણ પ્રકારની જમીન વિશે માહિતી છે. ભારતમાં રણ પ્રકારની જમીન રાજસ્થાન, હરિયાણા, દક્ષિણ પંજાબના શુષ્ક ક્ષેત્રોમાં આવેલી છે. ગુજરાતમાં કચ્છ અને સૌરાષ્ટ્ર કેટલાક વિસ્તારોમાં આ પ્રકારની જમીન આવેલી છે. આ જમીન સૂકી અને અર્ધ સૂકી આબોવાળા વિસ્તારોમાં જોવા મળે છે. તે રેતાળ અને ઓછી ફળદ્રુપ છે. તેમાં દ્રાવ્ય ક્ષારોનું પ્રમાણ વધારે હોય છે. બાકીની બધી માહિતી તમારે રીડ કરી લેવી, સાહિત્ય વાંચી લેજો. પછી છે અભયારણ્ય એટલે શું? તો જેમના માથે વિનાશનું જોખમ હોય એવા વન્યજીવોના સંરક્ષણ અને સંવર્ધન માટે સુરક્ષિત કરાયેલા વિસ્તારો અભયારણ્યો કહેવાય છે. કોઈ એક વિશેષ પ્રજાતિના સંરક્ષણ માટે રાજ્ય સરકાર અભયારણ્યની સ્થાપના કરી શકે છે. તેમાં ચોક્કસ મર્યાદામાં માનવ પ્રવૃત્તિઓ કરી શકાય છે. સત્તાધિકારો પાસેથી મંજૂરી મેળવીને અહીં પાલતુ પશુઓને ચારી શકાય છે. પેરિયાર, ચંદ્રપ્રભા, એતુર નાગરમ, સરિસ્કા વગેરે દેશના જાણીતા અભયારણ્યો છે. વિભાગ સી છે. નીચેના પ્રશ્નોના મુદ્દાસર ઉત્તર લખો. બહુહેતુક યોજનાનું મહત્વ જણાવો. પછી છે ગરીબી એટલે શું છે? ગરીબી રેખા હેઠળ જીવતા લોકોના લક્ષણો જણાવો. તો એની માહિતી તમારે સાહિત્ય વાંચી લેવાની રહેશે. પોઝ કરીને તમે વાંચી લો. પછી આપણે આગળના ક્વેશ્ચન છે આ પણ સાહિત્ય જોઈ લેવાનું રહેશે તમારે. પછી છે વિભાગ ડી. નીચેના પ્રશ્નોના મુદ્દાસર ઉત્તર લખો. ટૂંકનોંધ લખો. પ્રાચીન ભારતનું ખગોળશાસ્ત્ર. તો પ્રાચીન ભારતના ખગોળશાસ્ત્ર વિશેની માહિતી છે. પ્રાચીન ભારતે ખગોળ વિદ્યામાં આપેલું પ્રદાન નીચે પ્રમાણે છે. બધા શાસ્ત્રોમાં ખગોળશાસ્ત્ર સૌથી પ્રાચીન છે.
ભારતની પ્રાચીન વિદ્યાપીઠોમાં ખગોળશાસ્ત્રનો પદ્ધતિસર અને ઊંડો અભ્યાસ કરવામાં આવતો હતો. ગ્રહો અને તેમને લગતી નક્ષત્રો અને અન્ય અવકાશી ગ્રહો વગેરે પરથી ગણતરી કરીને ખગોળને લગતી માહિતી એકત્રિત કરવામાં આવતી. મહાન ખગોળવેતા અને જ્યોતિષશાસ્ત્રી વરાહમિહિરે પોતાના પંચસિદ્ધાંતિકા નામના ગ્રંથમાં જ્યોતિષ અને ખગોળશાસ્ત્ર વિશે પ્રમાણભૂત માહિતી આપી હતી. ગ્રહો પરથી રાશિફળ પ્રમાણે જ્યોતિષ ફલિત કરવામાં આવતું. ગુપ્ત યુગના મહાન ખગોળશાસ્ત્રી આર્યભટ્ટે સૌપ્રથમ પ્રતિપાદિત સાબિત કર્યું કે પૃથ્વી પોતાની ધરી પર ફરે છે અને ચંદ્રગ્રહણ પૃથ્વીના પડછાયા વડે થાય છે. વિદ્વાનો આ બાબતે અઝરભર કહેતા હતા. બધી માહિતી સાહિત્ય વાંચી લેવી. પછી છે કૃષિ ક્ષેત્રે આવેલા ટેકનિકલ અને સંસ્થાગત સુધારાની શી અસરો થઈ છે, તો એની માહિતી તમે છે સાહિત્ય વાંચી લેવાની રહેશે. તો સાહિત્ય જોઈ લો મિત્રો. તો એમાં આપણે જોઈએ તો કૃષિ ક્ષેત્રે આવેલા ટેકનિકલ અને સંસ્થાગત સુધારા નીચે પ્રમાણે વ્યાપક અસરો થઈ છે. તેનાથી કૃષિમાં હરિયાળી ક્રાંતિ આવી છે. અનાજના ઉત્પાદનમાં સારો એવો વધારો થવાથી દેશ અનાજની બાબતમાં સ્વાવલંબી બન્યો છે. તો હરિયાળી ક્રાંતિ મિત્રો આવીથી આપણે જોઈએ તો હરિયાળી ક્રાંતિ કોણ હતું એનું જનક? સ્વામિનાથન હતા. MS સ્વામિનાથન 1966માં હરિયાળી ક્રાંતિ સૌપ્રથમ ઘઉં અને ચોખાના આવી હતી. ને એમાં આપણે જોઈએ તો પંજાબમાં ઘઉંનું સારું એવું ઉત્પાદન થાય છે. એને આપણે ઘઉંનો કોઠાર પણ કહીએ છીએ. પહેલાં અનાજની આયાત કરવી પડતી હતી, તેની જગ્યાએ હવે થોડી નિકાસ કરી શકે તેવી પરિસ્થિતિ સર્જાઈ છે. વળી સઘન કૃષિ અને વાવેતર વિસ્તારમાં વધારો કૃષિ વિતરણ શક્ય બન્યા છે. હરિયાળી ક્રાંતિથી અનાજનું રાષ્ટ્રીય ભંડોળ ઊભું કરી શકાયું છે. પરિણામે અર્થતંત્ર સ્વાવલંબનના માર્ગે પ્રગતિ કરતું થયું છે. ખેડૂતોની આવક વધી છે. રોજગારી ક્ષેત્રે સુધારો થતાં રાષ્ટ્રનો વિકાસ થયો છે. ટેકનિકલ સુધારાઓની કેટલીક વિપરીત અસરો પણ થઈ છે. તો આનો પણ તમારે માહિતી પૂરેપૂરી વાંચી લેવાની છે. પછી છે રાસાયણિક ખાતરો અને જંતુનાશક દવાઓનો વધુ પડતા ઉપયોગથી જમીન પ્રદૂષણ થયું છે. તેનાથી જમીનની ફળદ્રુપતા અને માનવીની સ્વાસ્થ્ય માઠી અસર પડી છે. તો સાહિત્ય તમારે પૂરેપૂરું પેપર સોલ્યુશન જોઈ લેવાનું રહેશે. ફરીથી જોઈ લો. પ્રાચીન ભારતનું ખગોળશાસ્ત્ર અને કૃષિ ક્ષેત્રે આવેલા ટેકનિકલ સુધારા મોસ્ટ IMP ક્વેશ્ચનો છે. પછી છે ગરીબી એટલે શું? ગરીબી હેઠળ જીવતા લોકોના લક્ષણો છે એ જોઈ લો સાહિત્ય. પછી છે ભૌતિક યોજનાઓનું મહત્ત્વ છે એ તમારે સાહિત્ય જોઈ લેવાનું છે પોઝ કરીને. જો ધોવાણ નિયંત્રણ, આંતરિક પરિવહન, મત્સ્ય ઉદ્યોગ, મનોરંજન વગેરે ભૌતિક યોજનાઓ છે મિત્રો. પછી આ વિષય છે અભયારણ્ય વિશે અને રણ પ્રકારની જમીન વિશે તમારે લખવાનું રહેશે. IMP ક્વેશ્ચનો છે. બાકીના પેપરમાં છે બીજા ક્વેશ્ચનો પણ આપણે લાવશું. તો ત્યાં સુધી મિત્રો આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. બાકીના વિષયના પેપર આવે એ પણ જોઈ લેજો. તો મિત્રો વિડીયોને એન્ડ કરીએ છીએ. જય હિન્દ, જય ભારત.